માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પણ પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે। અમદાવાદના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં 2 મહિનાના બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે। જો કે તેની તબિયત હાલ સ્થિર છે। ડોક્ટરે કહ્યું છે કે ગભરાવા જેવું કંઈ જ નથી। 2 મહિનાના બાળકને છેલ્લા 15 દિવસથી શરદી તાવ હોવાના કારણે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું। બાળકને 5 દિવસ સુધી વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યું હતું, જે રિપોર્ટ કરાવતા HMPV હોવાનું સામે આવ્યું છે। આ HMPV વાયરસથી સંક્રમિત થવા પર દર્દીમાં શરદી અને કોવિડ જેવા લક્ષણો જોવા મળે છે। તેની સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે। બીજી બાજુ આરોગ્ય વિભાગના ડેપ્યુટી હેલ્થ ઓફિસરે જણાવ્યું કે બાળકના રિપોર્ટમાં ન્યુમોનિયા હોવાનું સામે આવી રહ્યું છે, જેથી એવું ન કહી શકાય કે બાળકને HMPV વાયરસ છે। HMPV વાયરસની હવે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ છે અને અમદાવાદની ચાંદખેડા સ્થિત જે ખાનગી હોસ્પિટલ છે ઓરેન્જ હોસ્પિટલ, તેમાં 2 માસનું બાળક જે છે તેને આ પોઝિટિવ કેસ જે છે આવ્યો। તે તબીબ જે ડોક્ટર નીરવ પટેલ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। નીરવ, મેટાનિમો વાયરસ કે જે HMPV તરીકે ઓળખાય છે, તે બાળક પોઝિટિવ આવ્યું છે, ક્યારે આવ્યું હતું, શું સારવાર અને હાલ કેવી સ્થિતિ છે એની? હા, આપણે તો લગભગ 10 દિવસ પહેલા બાળક આવ્યું હતું, જે 2 મહિનાનું બાળક હતું। જે નોર્મલી શરદી ખાંસીમાં જે સિમ્ટમ થતા હોય એ શરદી ખાંસી માટે એને નોર્મલી જે મેડિકેશન બી ત્યાં બેઝિકલી ડુંગરપુરના હોવાથી ત્યાં લોકલ ટ્રીટમેન્ટ કરાવી, પછી એમને તબિયત વધારે ખરાબ લાગી, પેશન્ટ્સને સગાને લાગ્યું કે બાળક થોડું હાંફી રહ્યું છે, તો ત્યાંથી લોકો આગળ મોડાસા રિફર થયા હતા। ત્યાંથી આપણે ત્યાં ઓરેન્જ હોસ્પિટલ ખાતે આવ્યું હતું। હવે બાળકને તકલીફમાં હતી, શ્વાસની બીમારી મેઇન હતી કે બાળકનો ઓક્સિજન ડાઉન થઈ રહ્યો હતો, શ્વાસ બાળક ઝડપી ખેંચીને લઈ રહ્યું હતું। એટલે આપણે જે એના રિપોર્ટ્સ કરાવ્યા એ મુજબ બાળકને એક શરૂઆતમાં વાયરલ ઇન્ફેક્શન હોય એવું વધારે લાગતું હતું, એટલે આપણે એને ઇમિડિયેટલી વેન્ટિલેટરની જરૂર હતી તો વેન્ટિલેટરનો સપોર્ટ આપ્યો। લગભગ 5 દિવસ જેવું વેન્ટિલેટરનો સપોર્ટ આપ્યા પછી બાળકમાં રિકવરી ઘણી જણાઈ। મે બી આપણે એને એન્ટીવાયરલ મેડિકેશન જે બેઝિક આપતા હોઈએ એનાથી, અને પ્લસ બીજી બધી એન્ટીબાયોટિક સેકન્ડરી ઇન્ફેક્શનને કવર કરવા માટે, પ્લસ ચેસ્ટ ફિઝિયોથેરાપી એ બધાથી કર્યા પછી બાળક નાના મશીન પર આવી ગયું, અને એના પછી બાળક અત્યારે તો એકદમ સ્વસ્થ છે અને ડિસ્ચાર્જને એકદમ અત્યારે બાળક આપણું લાયક થઈ ગયું છે। જે પ્રકારે અત્યારે આ વાયરસથી ક્યાંક લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે, HMPV ચાઇના વાળો એ જે વાયરસ છે, કેટલા વેરિયન્ટ હોય છે અને ખાસ આની અસર શું થતી હોય છે, લક્ષણો શું હોય છે? હા, એમાં હું એટલું કહેવા માંગીશ કે આ વાયરસ પહેલી વાર આવ્યો હોય એવું નથી। મેટાનિમો વાયરસ 2001 ને 2002 ની સાલથી અમે જોતા આવ્યા છીએ કે કન્ટિન્યુઅસલી બાળકોને ઇન્ફેક્શન થાય ત્યારે થ્રોટ સ્વેબ મોકલીએ તો મેટાનિમો વાયરસ, ઇવન ઓરેન્જ હોસ્પિટલમાં બી લગભગ 6 મહિના પહેલા અમારે આવો વાયરસ આવ્યો હતો। પણ હવે આને આપણે ચાઇના સાથે રિલેટ કરવો કે નહીં એ તો મને બહુ ડિફિકલ્ટ લાગે છે, કેમ કે જે અમારા બાળકની હિસ્ટ્રી છે એ ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ, ઓલરેડી બાળક 15-20 દિવસ આગળ બી વેન્ટિલેટર પર રહ્યું હતું, 25 દિવસ આપણે ત્યાં જન્મના પીરિયડ બી એડમિટ હતું। એટલે મે બી આવા બાળકો કે જેના ઓલરેડી લંગ્સ કોમ્પ્રોમાઇઝ છે, કોઈ ઇન્ફેક્શન છે, એમને વધારે રિસ્ક હોય છે। એટલે આ બેઝિકલી વાયરસ એવો કોઈ ટેન્શન કરી દે કે બાળકને સિરિયસ કરી નાખે કે મોટાને સિરિયસ કરી નાખે એવું છે નહીં। સિમ્પલ ફ્લૂ વાયરસ માટે આપણે શું તકેદારી રાખીએ? હાથ ધોવાના, માસ્ક પહેરવાનું, બેઝિક મેડિકેશન લેવાની અને ઘરમાં રહેવાનું કે ટોળામાં જવાનું, અટકવાનું, આટલું જ આપણે ધ્યાનમાં રાખવાનું છે।